મારુતિ ઓટો ગેસ સ્વાગત છે તમારું મારુતિ ઓટો ગેસની યુટ્યુબ ચેનલમાં। આજે આપણી પાસે આવી છે હુન્ડાઈ i20, જેમાં આપણે મિલાનો સીએનજી કિટ ઇન્સ્ટોલેશન કરી છે, જેની હું તમને પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં આપીશ કે કઈ રીતે એનું સીએનજીનું ફિટિંગ કરેલું છે, પાછળ સીએનજીની ટાંકી લગાવ્યા પછી એમાં કેટલી તમને જગ્યા મળે છે, કઈ રીતે એનું આખું વાયરિંગ આપણે કરેલું છે, તો આખું વિડીયોમાં હું તમને આમાં જણાવીશ। તો એન્ડ તક વિડીયો તમે જોતા રહો। જે રીતે મેં તમને વાત કરી એ રીતે આખું તમને ફિટિંગ બતાવીશ કે જે આ જે આપણું છે જે ગેસનું અહીંયાથી તમે ફિલિંગ કરી શકો છો। 220 બારનું હાઈ પ્રેશર રિડ્યુસર છે, જે ગાડી તમારી આગળથી એક્સિડન્ટ થશે તો ભાઈ ગેસ તમારો ઓટોમેટિક લોક થઈ જાય, આગ લાગવાની કે ગેસ લીકેજ થવાની કોઈ પણ આમાં સંભાવના નથી। જે આપણા ગેસના ઇન્જેક્ટર છે એનું તમે ફિટિંગ પણ જોઈ શકો છો, પરફેક્ટ ક્લેમ્પ લગાવીને કે જે અહીંયા મેન્યુફેક્ચરમાં આપણે જે હોલ કરેલા છે ત્યાં બી તમને ક્લેમ્પ લગાવીને આપણું આખું સીએનજીનું વાયરિંગ કરેલું છે। એ બી આપણું 3 લેયર વાયરિંગમાં છે કે તમને વાયરિંગ તમારું ગરમ નહીં થવા દે કે આગ લાગવાની કે કોઈ સંભાવના નથી। અને જે આપણું મેઇન પોઈન્ટ છે કે વાયરિંગ આપણું સોકેટ ટુ સોકેટ વાયરિંગ આમાં ઇન્સ્ટોલેશન કરેલું છે, કંપનીનો એક પણ વાયર આપણે કટિંગ કરેલો નથી। જે હુન્ડાઈની ગાડી છે એ BS6 મોડલ છે અને કંપનીએ એમાં એક પિસ્ટનની ઉપર 2 પેટ્રોલના ઇન્જેક્ટર આપેલા છે। તો એ જ રીતે આપણે પણ સીએનજીનું જે આ મિલાનો કંપનીનું ECM છે એ પણ આપણે સિંગલ ECM લગાવેલું છે, એક્સ્ટ્રા બીજું કોઈ ECM લગાવેલું નથી। કસ્ટમરને મગજમાં ડાઉટ હોય છે કે સીએનજી લગાવ્યા પછી પેટ્રોલ જેવું પિકઅપ નથી આવતું, તો ના ભાઈ એવું કશું હોતું નથી। એના માટે પણ આપણે એક અહીંયા એડવાન્સર લગાવેલું છે, એ પણ તમે જોઈ શકો છો કે જે આ એડવાન્સર છે એ ગાડીની ક્રેન શાફ્ટને એડવાન્સ કરશે, ક્રેન શાફ્ટને એડવાન્સ કરશે એટલે જે તમારું પેટ્રોલમાં પિકઅપ છે સેમ ટુ સેમ એ તમારું ગેસમાં કે સીએનજીમાં પિકઅપ તમને મળી રહેશે। અંદરની ફીચરની વાત કરવી તો એ તમે બી જોઈ શકો છો કે ગાડી અત્યારે હાલ 38,041 કિલોમીટર ગાડી ચાલેલી છે અને જે ગાડી પણ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં છે। ગાડી બી અત્યારે સીએનજીમાં પ્રોપર વર્ક કરી રહી છે। આ સીએનજીની ચેન્જ ઓવર સ્વિચ છે કે તમે અહીંથી ગાડી પેટ્રોલમાં પણ કરી શકો અને સીએનજીમાં પણ કરી શકો। તો ગાડી અત્યારે આપણી સીએનજીમાં ચાલુ છે અને તમે આરપીએમ બી ચેક કરી શકો છો કે કોઈ અપડાઉન આરપીએમમાં નથી, સેમ ટુ સેમ પેટ્રોલની જેમ આરપીએમ વર્ક કરે છે। આપણે ડિક્કીની વાત કરીએ તો ડિક્કીમાં સીએનજી કરાવ્યા પછી કેટલી જગ્યા મળશે કે આપણે ફેમિલીમાં ગાડી ફેમિલીના યુઝ માટે છે, બહાર જવું હોય તો ડિક્કીમાં આપણો સામાન રહેશે કે નહીં રહે એ પણ આપણે જોવી કે સીએનજી લગાવ્યા પછી ગાડીમાં કેટલી જગ્યા રહેશે। જોઈ શકો છો કે આમાં આપણે 10 કિલોની બોટલ લગાવેલી છે, જેમાં આપણું ગેસનું ફિલિંગ 8 થી 8.5 કિલો થાય છે। તો જુઓ એકદમ પરફેક્ટ રીતે અહીંયા એના કેનવાસ બેલ લગાવેલા છે। આ ટાંકી છે બ્રાન્ડ ન્યૂ ટાંકી છે, એની માટે સરસ મજાનું કવર પણ લગાવ્યું છે। આ તમારી ગાડીનું સ્પેર વ્હીલ છે, સ્પેર વ્હીલ ના હાલે એના માટે અહીંયા આપણે ક્લેમ્પ પણ લગાવેલો છે, જે ટાયરની ઉપર અને એક મસ્ત મજાનું કવર બી લગાવ્યું છે। તમે જોઈ શકો છો કે તમારી ગાડીમાં 50% ઉપર તમને જગ્યા વાપરવા મળશે।